મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ છલાલા સુરત દ્વારા છલાલામાં જિલ્લાના આમંત્રિત પત્રકાર મિત્રોનો સન્માન સમારોહ યોજાયો. ધારાસભ્ય જીવી કાકડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો. આ તકે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કનાણી અને સાવરકુંડલા માનવ મંદિરથી પૂજ્ય ભક્તિરામ બાપુ તેમજ ગઢિયા દાનેવ આશ્રમના મહંત પૂજ્ય હર્ષદ બાપુ ભગત સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લાભરના પત્રકારશ્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. છલાલામાં છેલ્લા 15-17 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ લગ્ન, ભૂખ્યાને ભોજન, જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ વિતરણ, ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, સરકારી શાળા અને સ્કૂલમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ તેમજ તુલસી વિવાહ, રામનવમી, મહાશિવરાત્રી, જન્માષ્ટમી સહિતના તહેવારોની ભવ્ય ઉજવણી સહિત અનેકવિધ માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષથી છલાલામાં કરી રહ્યા છે. શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ છલાલા સુરત દ્વારા ધારી રોડ પર આવેલ જૂના સાંઈ મંદિરના પંટાણગઢમાં જિલ્લાભરના આમંત્રિત શ્રેષ્ઠ પત્રકાર મિત્રોનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આમંત્રિત મહેમાનો તરીકે શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા, છલાલા નગરપાલિકા પ્રમુખ ભૈલુભાઈ વાળા, તાલુકા પંચાયતના ચેરમેન બાપભાઈ વાળા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા સહિતના રાજકીય, સામાજિક અને સહકારી આગેવાનો અને વેપારી આગેવાનો સહિત નગરપાલિકાના સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સ્ટેજ સંચાલન પાણીયા દેવશાળાના આચાર્ય શ્રી જીતુભાઈ મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન છલાલાના વરિષ્ઠ પત્રકાર પ્રકાશભાઈ કારિયા, બિપિનભાઈ રાઠોડ અને પ્રતાપભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પત્રકારોના સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય સંચાલક રાજુભાઈ જાની અને લલિતભાઈ મહેતા, ટ્રસ્ટના તમામ સભ્યો અને તેમના મિત્રો ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ. આજ રોજ છલાલા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. આ સન્માનની અંદર છલાલા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, માનવ મંદિરથી ભક્તિરામ બાપુ, અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે. છલાલાની અંદર સૌ પ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ, કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો. ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા, મા મોગલના આશીર્વાદ અને સાંઈબાબાના આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે. ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું, આમંત્રિત મહેમાનોનો જાહેર આભાર માનું છું. જય દાન મહારાજ, જય મા મોગલ.